મેં તો એવી માને પણ જોઈ છે કે જ્યાં સુધી દીકરો હોસ્ટેલમાં ભણતો હોય ને તોય માં ઘરમાં કઈ સારું બનાવે નહીં. મારો દીકરો નથી, મારા દીકરાને મૂકીને કેમ ખાવ? ઘરમાં કઈ મિષ્ટાન ન બનાવે, કઈ સારી વસ્તુ ન બનાવે. જ્યારે મારો દીકરો આવશે ને ઘેર પછી જ બનાવીશ. આવી માને પણ જોઈ છે. અને લગ્ન થઈ જાય ને 2-5 વર્ષમાં માનો પ્રેમ ભૂલાઈ જાય. અને એક વાત યાદ રાખજો કે જીવતા મા બાપે પાણીનો કળશો માંગ્યો હોય ત્યારે પાણીનો કળશો ભરીને ન દઈએ અને પછી પીપળે જઈને હાંડા ઠલવો ધોઈ મા બાપ પાણી પીવે. જીવતા ખાલી તમારા જીવનની 10 મિનિટ તમારા બાપને તમારી માને ન આપી શકો અને પછી કદાચ માની હારે પ્રેમથી 2 મિનિટ 10 મિનિટ વાત ન કરી હોય અને પછી ગયા પછી કદાચ લાખો લોકોને ભોજન કરાવો કે મોટી મોટી કથાઓ કરો ને જીવતા સેવા નહીં કરી હોય તો મર્યા પછી કોઈ દી કથા સાંભળવા નહીં આવે. જીવતા મા બાપ ભગવાન છે, એની સેવા કરી લેજો.